આપણે પહોંચી ગયા છીએ મસ્તધારા મસ્તરામ બાપાની જગ્યાએ. તો ચાલો તમે જશો શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજી રાજાનું મંદિર. હલો યુટ્યુબ ફેમિલી, મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ મસ્તધારા ધામ એટલે મસ્તરામ બાપાની જગ્યામાં. ત્યાં છે રામચરિત્ર માનસનું રસપાન કરવા અને જીતુભાઈ ગોંડલિયા લાખાવડવાળા તારીખ 25/3/2026થી તારીખ 3/4/2026 સુધી રસપાન કરાવવાના છે. તો બધી ધર્મપ્રેમી જનતાને મસ્તધારા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તો બધા મિત્રો અહીંયા આવજો અને રસપાન કરજો. તો ચાલો તમને તડામાર તૈયારી થઈ રહી છે તે બતાવું તમને. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. નિલેશભાઈ જાય છે, આપણે પણ જાય છીએ દર્શન કરવા મસ્તરામ બાપાના સમાધિના. આ છે તો મસ્તરામ બાપાની સમાધિ. ચાલુ કરી દીધું. હા ચાલો આપણે દર્શન કરવા જઈએ. હનુમાનજીનું મંદિર છે, મસ્તરામ બાપાની સમાધિ છે. મસ્તરામ બાપા મોઢે મસ્તરામ. આપણે પહોંચી જઈશું મસ્તરામ બાપાને મસ્તરામ ધારે. અને બધું આપણે પહોંચી ગયા છીએ મસ્તધારા મસ્તરામ બાપાની જગ્યાએ. તો ચાલો તમને દર્શન કરાવું. ચાલો શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજી રાજાનું મંદિર. તો ચાલો આપણે તમને એના પણ દર્શન કરાવું. મસ્તરામ બાપાનો ધૂણો અને આ છે આપણે મસ્તરામ બાપા. તો જય મોજે મસ્તરામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય મોજે મસ્તરામ બાપા. જય સિયારામ, જય સિયારામ. જો આ મંદિરની ફરતી આ બધી જગ્યા છે, તમે જોઈ શકો છો. આગળ તમને બતાવીશ વિડીયોમાં. આ છે આપણે મસ્તરામ બાપાની સમાધિ. આ પંચમુખી હનુમાનજી મંદિર છે ગોરડિયા. અને અહીંયા છે બાપાનો ધૂણો, એના પર તમને દર્શન કરાવું અને સંપૂર્ણ માહિતી તમને દેવાની છે મસ્તધારાની. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પણ બીજા પણ 2 મંદિર ચાલુ છે, એ પણ તમને બતાવું. તો જય મોજે મસ્તરામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. કડાઈ લઉં કે હું? હાલો આ છે મસ્તધારાની અન્ન ક્ષેત્ર. તો અન્ન ક્ષેત્રમાં લાખો માણસો પ્રસાદી લે છે અહીંયા. અને રામકથા દરમિયાન પણ અહીંયા જ છે અન્ન ક્ષેત્ર રાખેલું છે. તો અહીંયા પ્રસાદી દેવામાં આવશે. જય મોજે મસ્તરામ. આ મસ્તરામ બાપાનું નવું મંદિર બની રહ્યું છે, જે આગળ તમને ફોટોમાં દર્શાવ્યું છે કે. અને જીર્ણોદ્ધાર ચાલુ છે, જોવાનું કામકાજ બધું ચાલુ છે આ ટ્રેક્ટરેથી. અને એ રીતનું મંદિર બનવાનું છે. જય મોજે મસ્તરામ બાપા. આ છે મંદિર. આની પણ સાઈડથી બતાવ્યું છે, આપણે પહેલાં ઓલી સાઈડથી બતાવ્યું છે. આ રીતનું નકશી કામ ચાલુ થાય અને પછી મંદિરમાં મૂકવામાં આવે છે. જો અહીંથી જવાય છે મંડપ તરફ, કથાના મંડપ તરફ. જો તમને દેખાઈ રહ્યો હશે કથાનો મંડપ. તો ચાલો આપણે જઈએ મંડપ તરફ.
છે ને જાય છે, બિચારા સેવા કરે છે. આ બાળકો છે ને લઈને જાય છે. આ છે પોદળા, એની ગાય કરે છે ને બાળકો જો સેવા કરી રહ્યા છે. અને આ છે અમારે શબરીમાં, જો એ પણ અહીં સેવા કરશે. સીતારામ સીતારામ. અરે આ બાર મિત્રો અહીંયા લેડીઝ છે અને કથા મંડપની બહાર જો અહીંયા ગાય ચાલુ છે, ગાયની સેવા કરી રહ્યું છે. જો અહીંયા પાણી નાખે છે, અહીંયા પોદળા પડ્યા છે, ત્યાંથી લઈને અહીંયા નાખે છે અને બધી સેવા કરે છે, તમે જોઈ રહ્યા છો. અને મંડપની અંદર પણ જો થઈ ગઈ છે અને અહીંયા અત્યારે ચાલુ છે બહાર, મંડપની બહાર. તો હજી અહીંયા પણ જો પોદળા લઈ રહ્યા છે અને અહીંયા જો ગાર કરી રહ્યા છે આ રીતની. જો આ છે કથા મંડપ. તો અંદર ગાય કરી છે એટલે કંઈ જવાય એવું છે નહીં, છતાં આપણે જઈશું આગળ થઈ. અહીંયા બહેનો સેવા કરી રહ્યા છે અને આ છે મંડપની અંદર આપણે આવી ગયા છીએ. અને આની પાસે વ્યાસપીઠ તમે જોઈ શકો છો, આ વ્યાસપીઠ છે. અને આ રીતે જો બધે ગાર કરેલી છે, આ રીતનું ગાર ચાલુ છે. ને જો આઈનપા પણ ગારનું કામ ચાલુ છે. બેનો જો અહીંયા પણ કરે છે સેવા. જો અહીંયા આઈનપા પણ કરે છે, તમને દેખાડ્યું ગેટની આગળ. અને આ ગેટની સાઈડ છે અને આની પાસે વ્યાસપીઠ. ચાલો ત્યાં જઈએ વ્યાસપીઠ તો હું તમને બતાવીએ. જય મુસ્તરામ બાપા. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે વ્યાસપીઠ ઉપર અને જો તમને દેખાડું છું વ્યાસપીઠ ઉપર કામ ચાલી રહ્યું છે તે તમને બતાવું. વ્યાસપીઠ ઉપર આવી ગયા છે અને જો આ રીતનું બધું કામકાજ ચાલુ છે. ને આ છે આપણે હનુમાન દાદા, મુસ્તરામ બાપુ અને કલર કામ ચાલી રહ્યું છે. જો આ રીતના કંઈક બોયા બનાવ્યા છે, થર્મોકોલમાં ડિઝાઇન બનાવી છે અને એનું કલર કામ ચાલુ છે. જો કેટલી જાતના બનાવી છે ડિઝાઇન થર્મોકોલથી અને કલર કામ પણ ચાલુ છે, એ પણ તમને બતાવું. જો અહીંયા કલર થઈ ગયેલું છે આ થર્મોકોલ બધો. ડિઝાઇન જોવો તમે, ડિઝાઇન પણ મસ્ત આકારી છે અને આગળ કલર કામ કરે છે, એ પણ તમને બતાવું. અહીંયા કલર કામ થાય છે, અહીંયા કલર કામ આ ભાઈ કરે છે અહીંયા થર્મોકોલમાં. મંડપ આપણે હતા વ્યાસપીઠમાં અને ઉતારે છે આપણે આગળ. નીલુભાઈ જો ઉતારે છે અને ઝુમર મસ્તીના. જો આ વ્યાસપીઠ છે. મિત્રો તો અમે બધા મિત્રો જો વિડીયો ઉતારતા હતા એમાં અમારા પ્રદીપભાઈ છે, ભાવેશભાઈ છે, નિલેશભાઈ છે. અને આપણો વિડીયો તમને કેવો લાગ્યો છે કહેજો. અને અમારા પ્રદીપભાઈની કહે કે આ કેવી વિશાળ, આ કેવી તળાવમાં તૈયારી ચાલુ છે. તો ચાલો મિત્રો આપણે એમના મોઢે પણ સાંભળીએ. અમારે જો આ પ્રદીપભાઈ. સૌથી પહેલા તો બધા મિત્રોને જય મસ્તરામ. તો મિત્રો અહીંયા છે ને અત્યારે જે રામકથા બેહવાની છે ને એની તડામાર તૈયારી ચાલી રહી છે, જે તમને સુભાષભાઈ વિડીયોમાં બતાવશે. તો આજના વિડીયોમાં જય મસ્તરામ કોમેન્ટ કરતા જઈજો બધા. અમારે અહીંયા જો ભાવેશભાઈ ઉભા છે. તો ભાઈ પહેલાં તો બધા જ મિત્રોને જય મસ્તરામ મિત્રો. તો આપણે મિત્રો અત્યારે મસ્તરામ ધારાની અંદર જે આપણે વિડીયો બનાવવા મિત્રો આવ્યા છીએ, જેમ કે જે પ્રદીપભાઈ છે, અમારા સુભાષભાઈ છે, હું છું, અમે બધા નીલુભાઈ છે, બધા અમે વિડીયો બનાવ્યા આવ્યા છે. તો ભાઈ સુભાષભાઈની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે જો નિલેશભાઈ ટીંગાણા છે. જય મસ્તરામ બાબા. અત્યારે છે ને અમે મસ્તરામ ધારા આવેલા છીએ. અહીંયા તમે જુઓ તો દરિયા કિનારો છે બાજુમાં અને રામકથાનું તળાવમાં અત્યારે તૈયારી ચાલુ છે. સુભાષભાઈ બતાવો તો. દેખાય ને બધી રામકથાની તળાવમાં તૈયારી ચાલુ છે. અને ખાસ કરીને મિત્રો તમે અહીંયા મસ્તરામ ધારા જ્યારે સપ્તાહ ચાલુ થાય ત્યારે તમે આવો ને તો ગોપનાથ મહાદેવ છે, પછી અહીંયા દરિયા બીચ છે, પાતાળ ગુફા ખોડિયારમાં છે અને રામાપીર બાપાનું પણ મંદિર અહીંયા છે. તો અચૂક તમે દર્શન કરવાનું ભૂલતા નહીં. ગમે ત્યારે આવો, મસ્તરામ ધારા દર્શન કરજો, આનંદ થાય, ખૂબ મજા આવશે. અને કોમેન્ટમાં જય મસ્તરામ બાપા લખવાનું ભૂલતા નહીં.
તો મિત્રો આ વિડીયો બસ અહીંયા સુધી જ છે. તો નવા વિડીયોમાં મળીશું નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધા મિત્રો આવજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જય મસ્તરામ બાપા લખવાનું ભૂલતા નહીં. તો મારા વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મસ્તરામ બાપા આવજો. હાથ તો કરજો જ તે પાછા. હા.